આજે તો આટલા બધા પૈસાનો ખર્ચો થઈ ગયો સોનાની દુકાન પર આવીને. વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારું મારા આજના નવા અમને વ્લોગમાં. ને એમ તમે તમારું રોજ જ સ્વાગત કરું પણ તમે મને કોઈ ફોલો નહીં કરે. કદાચ તમને મારી મહેનત ઓછી લાગતી હોય પણ જવા દો, એ તો બધું ચાલ્યા જ કરે ને. ટાઈમ છે 9:30 ને મેં નીકળી ગયા પાણી ખડક જોવા માટે. ને પછી રસ્તામાં કરી લીધા ગાડી પરથી મહાદેવના દર્શન. ને પછી પાણી ખડક ચોકડી પાસે રાહુલે મૂકી દીધી ગાડી ને પછી આવી ગયેલા તો યસ કોલ્ડ ડ્રિંક માં ઝેરોક્સ કરાવવા માટે. અહીંયાથી કરાવી લીધા ડોક્યુમેન્ટ ના ઝેરોક્સ ને પછી બલૂન પણ અહીંયાથી લઈ લીધા. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા હતા આઈટીઆઈ માં જવા માટે. પછી આવી ગયેલા હતા અમે લોકો આઈટીઆઈ માં. અહીંયા આવીને જોયું તો આ લોકો મશીન ચાલુ કરીને લાગેલા છે ડ્રીલ મશીન થી હોલ પાડવા માટે. પછી ફ્રેન્ડ સાથે અમે લોકો નીકળી ગયેલા હતા ઝેરોક્સ કરવા માટે. ને અહીંયા આવીને જોયું તો દુકાન જ બંધ હતી એટલે પાછા નીકળી ગયા પછી આઈટીઆઈ માં જવા માટે. આઈટીઆઈ ની અંદર આવીને જોયું તો રાહુલ તો લાગેલો છે નાના પોયરાની જેમ ફુગ્ગા લઈને રમવા માટે. ને ત્યાર પછી અમે લોકો પણ નીકળી ગયેલા હતા પાછા ઘરે જવા માટે. ને પછી પાણી ખડક ચોકડી પાસે અમે તો આવીને રાહુલ સાથે ખાઈ લીધી સેવ ખમણી. પછી રાહુલ ની ગાડી લઈને અમે લોકો નીકળી ગયેલા હતા ડાયરેક્ટ ઘરે જવા માટે. પછી ઘરેથી ભાઈ ની રોકેટ લઈને અમે ભાઈ સાથે નીકળી ગયેલા હતા ચીખલી જવા માટે. ને પછી ચીખલી આવી ગયા મહાવીર જ્વેલર્સ માં. પછી અંદર આવીને જે પર્સનલ કામ હતું તે કામ પતાવી દીધું. ને પછી કામ પતાવીને અમે લોકો નીકળી ગયેલા હતા પાછા ઘરે જવા માટે. પછી રસ્તામાં પહેલા ઘરે રોકેટ ને પેટ પૂજા ને પછી ઘરે આવીને મેં પણ કરી લીધી પેટ પૂજા. ને પછી સાંજે આવી ગયેલા હતા કાકાના છોકરા મને ઘરે લેવા માટે. એટલે અમે લોકો બુટલેગર લઈને નીકળી ગયેલા હતા બુટલેગર ના વિડીયો શૂટ કરવા માટે. પછી ડોલુંબર પેટ્રોલ પંપ પાસે આવીને કર્યા થોડા ઘણા બુટલેગર ના વિડીયો શૂટ. ને ત્યાર પછી નીકળી ગયેલા હતા પાછા જીજુની દુકાન પર જવા માટે. ને પછી આવી ગયા જીજુની દુકાન પર. ને આપડી જે ફોટો ફ્રેમ બનાવવા આપેલી હતી તે બનીને થઈ ગયેલી તે રેડી એટલે પછી લઈ લીધી. પછી લઈને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ને ચાલો મળ્યા હવે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.